દિવસ રળી આવ્યા રે વાલો પ્રાણના આધાર રે આજનો દિવસ રળિયામણો રે આજનો દિવસ રળિયામણો આવ્યા રે વાલો પ્રાણના આધાર રે આજનો દિવસ રળિયામણો હેલી આજનો દિવસ રળિયામણો શ્રી હરિની આજ્ઞાથી સદગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી આ રણછોડરાયજી મહારાજને અને ગોમતીજીને અહીંયા લઈ આવ્યા. મહારાજે રણછોડરાયજી મહારાજની સ્થાપના કરી અને સાથે સાથે ગોમતીજી ગળાવ્યા અને આપણે જે છાપો લઈએ છીએ છાપોની પરંપરા પણ શ્રી હરિએ આ સાથે અહીંયા ચાલુ કરી. એ છાપો પણ અત્યારે આપણે અહીંયા ગોપાળાનંદ સ્વામીના આસને હજારો હરિભક્તો એ છાપોને લઈ રહ્યા છે. વેલા જઈને વાલાને વધાવીએ જઈને બલાને વધાવીએ ઓ વેલા જઈને વાલાને વધાવીએ વેલા વડતાલની જે ભૂમિ છે ને ભગવાન સ્વામિનારાયણની રમણ ભૂમિ છે. તો આ જે ભૂમિમાં આવવું, આ મંદિરની અંદર શ્રીજી મહારાજે સ્વયં પધરાવેલા દેવોના દર્શન કરવા, એનો અભિષેકનો લાભ લેવો એ બહુ મોટી વાત છે. આજનો દિવસ રળિયામણો રે આજનો દિવસ શ્રીજી મહારાજે જે આપણને અહીં વડતાલ ધામ બતાવ્યું છે, વડતાલ ધામમાં દેવોની મૂર્તિઓની સ્થાપના કરીને શ્રીજી મહારાજે જે આપણને આ સત્સંગ ચીંડ્યો છે આપણા માટે સર્વોપરી છે. એમાં જેટલી શ્રદ્ધાથી તન મન ધનથી આપણે જોડાઈશું, તન મન ધનથી આપણે જેટલી સેવા કરશું એટલી પરમાત્માની કૃપા આપણી ઉપર, આપણા પરિવાર ઉપર વધતી જ જશે, વધતી જ જશે. મહારાજે કીધું છે જે દ્વારકા ન જઈ શકે ને વડતાલ જો રણછોડરાયના દર્શન કરે તો એને દ્વારકાની યાત્રા કર્યું એટલું ફળ મળે. એવું વડતાલ ધામ બધે દર્શન કરો અને વડતાલ હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના દર્શન કરો ને આપણી મનોવૃત્તિ મહારાજના મૂર્તિમાં સ્થિર થાય ને થાય જ. પૂનમે આવ્યા હોય ને તો આવતી પૂનમ સુધી એનો ચાર્જ તો રહે જ આપણને, એવો એનો પ્રતાપ છે. આજના રાજા ધીરાજ દ્વારિકાધીશ રણછોડજી મહારાજ એમનો 194મો પાટોત્સવ હવે 6 વર્ષ પછી કેવો આવશે? જેવો લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષનો ઉજવી છે તેવો રાજા રણછોડજીનો દ્વારિકાધીશનો આવશે. આજે આપણે લકી છીએ કે આપણને રાજા રણછોડરાય હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના અભિષેકના દર્શન થયા. આ દર્શન અંતકાળે યાદ આવી જાય ને તો આપણા સંતો એમ કહેતા અંત સમાની મૂડીવાલા. આ કેવા દર્શન છે? અંત સમાની મૂડી. અંત સમાની મૂડી એટલે તમારી પાસે રિઝર્વ ફંડ હોય ને એ આકરો કાળ આવે ને ત્યારે કામ લાગે. એમ અંતકાળ છે ને અતિ કઠણ વેળા છે અંતકાળની. આપણા સંતો એમ લખ્યું છે અતિ કઠણ વેળા અંતકાળની. એ અંતકાળે શું કામ લાગે? આ અભિષેકના દર્શન નજર સમક્ષ આવી જાય ને તો આપણો અંતકાળ કઠણમાં કઠણ હોય ને એ સરળમાં સરળ થઈ જાય એવું પુણ્યકારી દર્શન આપણને થયું. જેટલો મહિમા વૃંદાવન ગોકુળ ઇત્યાદિક તીર્થોનો છે એટલો જ મહિમા, એનાથી પણ અધિક મહિમા આપણા આ વડતાલ ભૂમિનો છે. કારણ કે અનંત ધામના જે અધિપતિ છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એવો એક વખત નહીં અનંત વખત આ ભૂમિને વિશે આવીને નિવાસ કરીને રહેલા છે. આપ સર્વેને જાણીને આનંદ થાય
કે આજે જ્યારે 194મું વર્ષ શ્રી રણછોડરાયજીને પૂર્ણ થયું છે. આ રણછોડરાયજી અત્યંત પ્રૌઢ પ્રતાપી દેવ છે. આ રણછોડરાયજીના દર્શન કરવા માત્રથી જીવના પાપ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. તમે સૌ જ્યારે રણછોડરાયજીના દર્શન કરો ને હાથ જોડીને શ્રી રણછોડરાયજીને એમ કહો, હે દેવ, તમે તો અત્યંત પ્રતાપી છો, એટલે મારા સમસ્ત પાપોને બાળજો. એટલે તરત જ રણછોડરાયજીના દર્શન કરવા માત્રથી દર્શન કરનારા ભક્તના પાપ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. એવા આ રણછોડરાયજી અત્યંત પ્રતાપી દેવ છે. આપણને વાલા હોય ને એને ખાલી યાદ કરીએ તોય રાજી થઈએ. તો આ તો પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીએ, ખાલી આના બદલે પૂજાનો, સેવાનો અને એની સાથે સાથે તમને તો લાભ મળ્યો, પણ અનેકો હરિભક્તો અને સંતોને એ દર્શનનો લાભ મળ્યો. એમાંથી આપણને ટકાવારી મળે. પાટોત્સવ એક એવો દિવસ છે કે જેને ભગવાન એક જ ભક્ત માટે આખો દિવસ ફાળવી દેતા હોય. પરંતુ એટલું તો ખરું કે ભગવાન કોઈ ભક્તને સિલેક્ટ કરે અને એનો વારો આવે તો જ ભગવાન એની ભક્તિ, એની શક્તિ બધું જ ભગવાન સુધી પહોંચતું હોય, ત્યારે આવો લાભ અવશ્ય મળતો હોય છે. આધાર રે